નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચાર ટેલિવિઝન પર જે દિવસથી કોરોનાનો ક અમદાવાદમાં ઘૂંટાતો થયો, ગુજરાતમાં ઘૂંટાતો થયો, તે દિવસથી અન્ય હુંસાતુસી ભરી ડિબેટ નહીં, પણ આ ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી દર્શકોને, પ્રજાને માર્ગદર્શન મળે, એમના મનમાં ભય ન હોય એ પ્રકારની એમને સમજણ મળે, એ માટે વારંવાર દર્શક મિત્રોની સમક્ષ અમે આવતા રહ્યા છે. આજે એક એવી પેનલ તમારી સામે છે, એવા સિનિયર સ્પેશિયાલિસ્ટ એના સભ્ય છે કે જેને સામાન્ય રીતે મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેતા પણ આંખે પાણી આવી જાય. આ પેનલમાં સૌથી પહેલીવાર જોડાયા છે ડોક્ટર હરજીત ડુમરા, પલ્મનોલોજીસ્ટ તરીકે બહુ મોટું નામ. ક્રિટિકલ કેર એટલે જીવન અને મરણની વચ્ચે એક નાનકડી રેખા હોય, એ રેખાને ક્યાંક દર્દી ન અડી જાય અને એને પાછા લઈ આવે એટલા જોખમ લઈ શકવાનું, જેને નર્વ્સ ઓફ સ્ટીલ કહેવાય, એવા ક્ષમતા ધરાવતા ડોક્ટર હરજીત ડુમરા એ માત્ર ગુજરાતના જ નહીં પણ દેશના અગ્રણી પલ્મનોલોજીસ્ટમાંથી એક છે અને અત્યંત ખ્યાતિપ્રાપ્ત છે. ડોક્ટર મૃગેશભાઈ વૈષ્ણવ ગુજરાતનું નામ રોશન કરવા માટે થોડા જ સમય બાદ એ વિશ્વના મનોચિકિત્સકોનું જે ફેડરેશન છે એના પ્રમુખ તરીકે બિરાજવાના છે. ગુજરાતને ડોક્ટર મૃગેશભાઈ વૈષ્ણવની ઓળખ જરૂરી નથી, કારણ કે એ સ્વયં ખ્યાતિ પ્રાપ્ત છે. ડોક્ટર દિલીપભાઈ માવલંકર, જ્હોન હોપકિન્સ એવું નામ છે કે જ્યાં ભણવા જવા માટેના કેટલાય લોકો સ્વપ્ન જોતા હોય છે. અમેરિકાની એવી ખ્યાતિપ્રાપ્ત વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટીમાંથી ભણીને બીજી એક એવી જ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ 20 વર્ષ સુધી કામ કર્યું અને ત્યારબાદ એવી જ એક રાષ્ટ્રીય કક્ષાની, અને હું તો એમ કહીશ કે વિશ્વની કોઈ પણ પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ સાથે પેંગડામાં પગ ભરાવે તેવી સંસ્થાના ડિરેક્ટર તરીકે છેલ્લા એક દાયકાથી દિલીપભાઈ એનું સંવર્ધન કરી રહ્યા છે. દોસ્તો, આ પેનલ હુંસાતુસી માટેની, ગાંટાઘાંટી કરવા માટેની, કોઈના પર આક્ષેપબાજી કરવા માટેની સામાન્ય ડિબેટની જે વ્યાખ્યા હોય છે, ડિબેટની વ્યાખ્યાથી પર છે એવું તમે આ પરિચય સાંભળીને સમજી શક્યા છો. અત્યાર સુધી એની એક શિસ્ત રહી છે, એની એક છાપ રહી છે, અને એના જે નિષ્ણાતો વાત કરે છે એનું એક વજન રહ્યું છે. હમણાં જ આપણે સમાચારમાં સાંભળ્યું હશે કે લગભગ 42 લાખને પાર વિશ્વમાં કોવિડ સંક્રમિત લોકોનો આંકડો પહોંચી ગયો છે. એમાંથી લગભગ 2,82,000 જેટલા લોકોના મૃત્યુ થયા છે. 14,08,000 જેટલા લોકો સાજા થઈને પરત આવ્યા છે. એનો મૃત્યુ દર છે 6.89%. ત્યાં પછી ભારતની વાત કરીએ, 67,152, મૃત્યુ 2,206, સાજા થયા 20,917, અને હજુ પણ સંક્રમિત છે તેવા 44,029. મૃત્યુ દર 3.29%. ગુજરાત પર આવીએ, કેસ 8,194, મૃત્યુ 493, સાજા થયા 2,545, મૃત્યુ દર 6.01%. અલબત્ત અગાઉની પેનલમાં જ્યારે ચર્ચા કરી ત્યારે 9.5% હતો,
ત્યાંથી નીચે આવ્યો છે, પણ લગભગ વૈશ્વિક કક્ષાએ ગુજરાત અત્યારે ઊભું છે. ત્યારે મારે ચર્ચાની શરૂઆત માવલંકર સાહેબ આપથી કરવી છે કે આ મૃત્યુદર વિશ્વમાં જે છે એના સમકક્ષ ગુજરાતમાં છે, હજુ વધશે ઘટશે, શું થશે? અને દેશમાં અત્યારે 3.29% મૃત્યુદર છે. કદાચ હજુ ડોક્ટર ગુલેરિયા અહીં આવ્યા ત્યારે એમણે એવા ઉચ્ચારણો કર્યા હતા કે હજુ આની પીક આવવાની બાકી છે અને એ પીક કદાચ જુલાઈ મહિનામાં આવશે. આ ડોક્ટર ગુલેરિયાના અવલોકન છે. તે સામે આપણા આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન, જે પણ એક ડોક્ટર છે, એમણે કહ્યું છે કે ધી કર્વ વિલ ફ્લેટન આઉટ સમટાઇમ્સ આફ્ટર June 15th and I am very hopeful about it. તો આપના મતે આપ ડોક્ટર હર્ષવર્ધન સાહેબ સાથે ઉભા છો કે ડોક્ટર ગુલેરિયા સાથે ઉભા છો? જયનારાયણભાઈ, મુશ્કેલ પ્રશ્ન છે, પણ આ કર્વ આપણે લોકડાઉન દ્વારા ઘણો બધો ફ્લેટ કર્યો છે. હવે લોકડાઉનની પરિસ્થિતિ આગળ કેવી રીતે વધે છે અને એ ખુલતા લોકોનું બિહેવિયર કઈ રીતે રહે છે, આપણે ટેસ્ટિંગ કેટલું કરીએ છીએ, કારણ કે એ પણ જાણવાની ખાસ જરૂરિયાત છે કે જે કેસો પોઝિટિવ આવે છે, વિશ્વભરમાં જે સંશોધનો થયા છે એના એવું બતાવવામાં આવ્યું છે કે એમાં એના કરતાં 20 થી 40 ગણા કેસો માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિક એવા હોય છે. એટલે આનો પીક ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ છે, પણ મારું માનવું છે કે ચોક્કસ જૂન સુધી આપણે મોટાભાગના જે હમણાંના રેડ ઝોન્સ છે એમાં એનું પીક આવી ગયું હશે. એ પછી કદાચ બીજી વેવ આવે અથવા એ રોગ આગળ ફેલાય, જેમ આજે મોદી સાહેબે પણ કહ્યું કે રોગ બીજા બધા વિસ્તારોમાં ન ફેલાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આવા બીજા નાના નાના પીક, ભારતનું પીક એટલે બધા ભારતના રાજ્યોનું પીક એકઠું કરીએ, રાજ્યોનું પીક એટલે બધા જુદા જુદા જિલ્લાઓનું પીક અથવા ત્યાંના કેસો ભેગા કરીએ. એટલે જેમ જેમ આ રોગ ધીમે ધીમે ફેલાશે એમ એમ ઓછો થતો જશે. અને ચીનમાં અને બીજી જગ્યાએ પણ એ જોવા મળ્યું છે કે એનો મૃત્યુદર પણ ઓછો થાય છે. વુહાનમાં જેટલો મૃત્યુદર હતો એના કરતાં ચીનના બીજા રાજ્યોમાં બહુ જ ઓછો મૃત્યુદર હતો. એવી રીતે જે એપી સેન્ટર અથવા જ્યાં રોગ પહેલા ઇન્ટ્રોડ્યુસ થાય છે, ન્યુયોર્કમાં, બીજે બધે ત્યાં વધારે મૃત્યુદર છે. અમેરિકાના બીજા શહેરોમાં ઘણો ઓછો મૃત્યુદર એનો છે. એટલે અહીંયા પણ એવું જ કંઈક થવાની શક્યતા દેખાય છે. ખૂબ સરસ. દર્શક મિત્રો, આપણે ચર્ચાની શરૂઆત જ જેને પોઝિટિવ નોટ કહેવાય, આશાવાદી ઉદ્ગારો સાથે ડોક્ટર માવલંકર સાહેબે આવનાર સમયમાં જે આપણે ભય સેવીએ છીએ તેટલો ભય રાખવાનો કોઈ કારણ નથી તેવી વાત ગર્ભિત રીતે કહી છે. સાહેબ, એક બીજી વાત મને યાદ આવે છે. એ વાત છે 6 blind men and elephant. હાથીનું વર્ણન એમને કરવાનું કહ્યું તો કોઈકે એને પાઇપ જેવો કહ્યો, કોઈકે એને થાંભલા જેવો કહ્યો, કોઈકે એને દોરડા જેવો કર્યો, કોઈકે એને દિવાલ જેવો કહ્યો. તો ડુમરા સાહેબ, મારે આપને પૂછવું છે કે આ કોવિડમાં પણ અત્યારે લગભગ બધે જ આવું જ ચાલે છે. એટલે અહીં ભારતમાં જ એના વિશે કંઈ બહુ પેલું સમજ હજુ ક્લેરિટી નથી, એની દવા નથી કોઈ, એના માટે રસી શોધાય એ આપણે આશા રાખીએ, પણ એ પણ હજુ 6-8 મહિના દૂર છે. તેવા સંયોગોમાં આ કોવિડ વાયરસ એની વિશેષતા શું છે ને કેમ એ આટલો ઘાતક છે? સો બિફોર આઈ સ્ટાર્ટ, મારી ગુજરાતી બહુ સારી નથી એટલે પ્લીઝ એક્સક્યુઝ મી જે હું ગુજરાતીમાં બહુ સારું વર્ણન ના કરી શકું. ડોન્ટ વરી. સો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે કોવિડમાં આવી શું ખાસિયત છે કે એ બીજા વાયરલ ઇન્ફેક્શન્સથી જુદું પડે છે. સો પહેલી વાત જે સમજવી જરૂરી છે કે બીજા વાયરસીસ વખણાતા નથી જેટલું કોવિડ વખણાઈ ગયું છે, અને એટલા માટે કદાચ આપણું ભય એના તરફ વધારે છે. અમે લોકો છેલ્લા 20 વર્ષથી ઘણા બધા વાયરલ ઇન્ફેક્શન્સ
જે સ્પ્રેડ થાય છે એના સાથે જીવી રહ્યા છીએ, જેના લીધે ફેટાલિટી રેટ્સ કદાચ કોવિડથી બી વધારે છે. બટ એ કોઈ દિવસ વખણાયા નહોતા કેમ કે એ સ્પ્રેડ આટલા બધા નહોતા થતા. એ નાનકડી એરિયામાં દેખાય, થોડા દિવસોમાં જતા રહે, પણ એની મોર્ટાલિટી કોવિડ કરતાં વધારે હોય. દાખલા તરીકે આ પહેલાં બી એપિડેમિક્સમાં સાર્સ વાયરસ ને મર્સ વાયરસ ઓલ ઓવર ધ વર્લ્ડ થયા, પણ એ નાનકડી જગ્યામાં સીમિત રહ્યા અને આખા વર્લ્ડમાં સ્પ્રેડ નહોતા થયા. એ વાયરસીસની મોર્ટાલિટી કોવિડ કરતાં ઘણી વધારે હતી. સો પહેલી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે કોવિડ માટે સમજવી કે કોવિડની મોર્ટાલિટી કે ફેટાલિટી એટલી વધારે નથી, પણ કોવિડનું સ્પ્રેડ વધારે છે. એટલે આખા વિશ્વમાં ફેલાઈ ગયું છે ને આ છેલ્લા 100 વર્ષમાં પહેલી વાર આવું બન્યું છે કે એક વાયરસ પાછું આખા વિશ્વમાં ફેલાયું છે. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આનું સ્પ્રેડ વધારે છે. બીજી વસ્તુ, કેમ કે સ્પ્રેડ વધારે છે એટલે સ્વાભાવિક છે કે વધારે લોકો આનાથી પીડાગ્રસ્ત થશે. આની ફેટાલિટી વધારે નથી, એટલે જેટલા લોકો સંક્રમિત થશે એમાંથી બહુ જ ઓછી માત્રામાં લોકો ગુજરી જશે. બટ કેમ કે બહુ વધારે માત્રામાં ફેલાશે એટલે ઓવરઓલ વોલ્યુમ્સ ઓફ પેશન્ટ્સ જે લોકોને તકલીફ પહોંચશે એ વધારે હશે. સો ધ બોટમ લાઇન ઇઝ કે આ કોઈ અનયુઝ્યુઅલ કે બહુ ઘાતક વાયરસ નથી. આ સ્પ્રેડ થાય છે વધારે એ વાયરસ છે અને એટલા જ માટે આને પ્રિવેન્ટ કરવું કદાચ એટલું અઘરું નથી, કેમ કે સ્પ્રેડ પ્રિવેન્ટ કરવાથી તમારી ફેટાલિટી ઓછી થઈ જશે અને પોસિબલી ત્યાં કોઈક જગ્યા ચૂક રહી છે એટલા માટે એ ફેટાલિટી હજી બી વધી રહી છે. ધન્યવાદ સાહેબ. આપ કહેતા હતા કે ગુજરાતીમાં આપને બહુ અનુકૂળતા નથી, પણ આપે તો બહુ સરસ રીતે વાત કહી. દર્શક મિત્રો, બીજી પોઝિટિવ વાત આપણને ડુમરા સાહેબ પાસેથી સાંભળવા મળી કે આ વાયરસ ઘાતક નથી, પણ એનો વ્યાપ વધારે છે અને એના કારણે કુલ ન્યુમરિકલ જેની સંખ્યા કહેવાય, સાંખ્યિક દ્રષ્ટિએ વધુ મૃત્યુ થાય છે. એનો વિશ્વભરમાં લગભગ ફેલાવો થઈ ચૂક્યો છે અને એટલે એણે અત્યાર સુધીમાં વૈશ્વિક ફલક પર વાત કરીએ આપણે તો લગભગ 3 લાખની નજીક લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પણ એવા બીજા રોગો પણ છે. વિશ્વમાં વર્ષે દાડે કેન્સરથી લગભગ કરોડની આજુબાજુ લોકો મરે છે. 15 લાખ લોકો ટ્યુબરક્લોસિસથી મરે છે. 15 થી 16 લાખ લોકો ડાયરિયાથી મરે છે. આ યુરોપ અને અમેરિકાના દેશોમાં કોલ્ડ અને ફ્લૂથી લગભગ 4-4.5 લાખ લોકો મરે છે. પણ એ સીમિત હોય છે એટલે આટલો બધો આપણને એનો હોબાળો નથી થતો. આ હોબાળો વધારે થયો છે અને 5 માણસમાં ફેલાય એવો આ વાયરસ નથી, એટલે 5 લાખમાં ફેલાયો છે. એટલે સ્વાભાવિક રીતે એના 3% ગણો તો પણ 15,000 લોકોને મારી નાખે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે ડુમરા સાહેબની વાતને બહુ જ ધ્યાનથી સાંભળીએ આપણે. આ વાયરસને અટકાવવો એ શક્ય છે, તમારા હાથમાં છે. અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા છે. સોશિયલ ડિસ્ટન્સિંગથી માંડીને મોંએ હાથ ન અડાડો, આંખે હાથ ન અડાડો, 5 ફૂટનું અંતર રાખો. આમ સરકાર 3 ફૂટ કહે છે, પણ આ પેનલમાં આપણે હંમેશા 5 ફૂટ કહ્યું છે. હાથને 2 કલાકે સાબુથી ધોવો. આ બધી તમે જો ચેતવણી રાખો અને એ કાળજીથી ચાલો તો બહુ તકલીફ નથી પડતી, તમને નહીં થાય આ વાયરસ, પ્રોવાઇડેડ કે જે કોમોર્બિડિટીની વાત કરવામાં આવે, તમે શરીર તમારું એની જે રોગ પ્રતિરોધક શક્તિ એ જો ઘટી ગઈ હોય તો એ રોગ પ્રતિરોધક શક્તિ ઘટી ગઈ હોય એ લોકો એટલે વયસ્ક સિનિયર સિટીઝન છે અને કોઈ લાંબા ગાળાના રોગમાંથી બેઠા થતા હોય, બહુ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય કે એ પ્રકારની પરિસ્થિતિમાં આ રોગ ઘાતક બને છે. એટલે એટલાને બાદ કરીએ આપણે આપણી રોગ પ્રતિરોધક શક્તિ જાળવી રાખીએ તો વાંધો નહીં આવે. પણ મારે વૈષ્ણવ સાહેબને પૂછવું છે અને એમના પાસેથી એ જાણવું છે કે આ વાયરસ વિશે એવી એક ધાક બેસી ગઈ છે, પેલો વાઘ આવ્યો રે વાઘ આવ્યો, વાઘ આવ્યો રે વાઘ આવ્યો, એના જેવી એક એવી ધાક બેસી ગઈ છે કે કોઈ માણસને કોવિડ થયો એવું જાણો એટલે હાજા ગગડી જાય અને કોવિડ વોર્ડમાં મૂકે છે. ત્યારે તો ત્યાંનું દ્રશ્યો જે લોકોએ વર્ણન કર્યા છે તે ખરેખર આપણને ધ્રુજાવી દે તેવા હોય છે. તો સાહેબ, આપ તો ખૂબ અનુભવી છો
આપ ઘણા બધા કિસ્સાઓમાં મનોચિકિત્સક તરીકે લોકોને હતાશામાંથી બહાર આવવાની, સ્ટિગ્મામાંથી બહાર આવવાની, સ્ટ્રેનમાંથી બહાર આવવાની સલાહ આપો છો. આપને લાગે છે કે આ કોવિડ વોર્ડ એ શબ્દના બદલે કંઈક બીજું નામ હોય, કંઈક બીજી વ્યવસ્થા હોય, મનોચિકિત્સકોને એની સાથે સાંકળેલા હોય, કાઉન્સેલિંગ હોય, આવું કઈ જરૂરી લાગે છે આપને આનો હાવ ઓછો કરવા માટે? જયનારાયણભાઈ, આપની વાત સાથે હું 100% સંમત થાઉં છું. એ વાત સાચી છે કે આ વાયરસ બીજા બધા કરતાં જુદો છે અને એ વ્યાપક પ્રમાણમાં ફેલાય છે. પણ અત્યારે આપણે ઈટ, ડ્રિંક અને સ્લીપ એ બધું જ કોરોના અને કોરોના છે. કોરોના વિશે સમાચાર, કોરોના વિશે ચર્ચા અને કોરોના હોવાને કારણે એનો ખોફ આમ જનતામાં વધ્યો છે. ખોફ વધ્યો છે એની બે વસ્તુ થઈ શકે. એક તો તમે એની પૂરેપૂરી કાળજી લો, સોશિયલ ડિસ્ટન્સિંગ અને બધા નિયમો તમે પાળો. ત્યાર પછી તમે કોરોનાથી ડરવાનું ચોક્કસપણે રહેવા દો. કારણ કે જેમ જયનારાયણભાઈએ સાચું કહ્યું કે ટીબીથી 15 લાખ લોકો મળે છે, ડાયાબિટીસથી 6.5 લાખ લોકો મળે છે, કાર્ડિયાક ડિઝીઝથી 6.5 લાખ લોકો મરે છે. એવી રીતે બીજા ઘણા બધા ડેથ તમે જોવા જાઓ તો આ આપણો ડેથ રેટ 1 કરોડ છે આપણા દેશનો. એટલે આ 45 દિવસની અંદર લગભગ 12 લાખથી વધારે મૃત્યુ થયા છે, પણ આપણને એની કોઈ જાણ નથી. એટલે એ વાત સમજી લઈએ કે કોરોના વિશે વિચાર કરવાથી કોરોનાને આપણે બહુ મોટો બનાવી દીધો છે. એટલી બધી એનાથી ડરવાની જરૂર નથી. પણ અમદાવાદના રસ્તા ઉપર આપણે જે રીતે ટ્રાફિકમાં આની પહેલા વાહન ચલાવતા હતા, આપણી જાતને સાચવીને એ યાદ રાખવાનું છે. અને આપણી જાતને સાચવીને આપણે હવે કોરોનાની સામે લડવાનું ચાલુ રાખવાનું છે. પણ કોરોના વોર એટલું બધું માની લેવાની આપણે ચોક્કસ જરૂર નથી. સતત કોરોના વિશે વિચાર કરીને લોકો એટલા બધા આતંકિત, ભયભીત અને ચિંતા, હતાશા, અનિદ્રાના શિકાર થયા છે, જે લોકોને હું એક વાત ખાસ કહું છું કે મોત આવે એના પહેલા મરવાનું તમે રહેવા દો. ડોન્ટ ડાઈ બિફોર યુ આર ડેડ. જયનારાયણભાઈએ સાચું કહ્યું. એને માટે આપણે જે સારવારની જરૂર છે એ બધી સારવાર તો ચોક્કસ કરવી જ જોઈએ. ઇમરજન્સી છે એમાં બે મત નથી. પણ એ સિવાય જે સામાન્ય પબ્લિક છે, મેં લગભગ 4માંથી 1 વ્યક્તિ કોઈને કોઈ કારણોસર મનોચિકિત્સાની જરૂર પડતી હોય છે. આ આંકડો વધી રહ્યો છે. ભય અને હતાશા વધી રહ્યા છે. એવા સંજોગોની અંદર આપણે આ ટીમમાં સાયકિયાટ્રિસ્ટને સામેલ કરીએ, જેની અંદર જુદા જુદા પ્રકારની આપણે થેરાપી આપીએ. કાઉન્સેલિંગ પણ આની અંદર આપણે આ ટીમમાં શરૂ કરીએ. તો એવા સંજોગોની અંદર આપણે આ તણાવમાંથી મુક્ત થઈશું. અને ખાસ કરીને કોરોનાની જે લડત ચલાવી રહ્યા છે, જે ફ્રન્ટ લાઇન પર જે ડોક્ટરો એ વોર્ડમાં કામ કરી રહ્યા છે, એમની પણ આપણે હિંમત વધારવાનું કામ કરીએ. એટલે આપની વાત જયનારાયણભાઈ બિલકુલ સાચી છે કે એક તો કોરોના વોર છોડી દેવું જોઈએ, એ આ ભયાનક નથી. અને બીજું એ કે આપણે આપણી રીતે આપણી જાતને સાચવી પછી ચિંતા કરવાનું ભૂલી જવું જોઈએ. કારણ સમસ્યા તો સૌ કોઈને આવે છે, એ જતી પણ રહેશે. એની અવધિ બહુ સીમિત હોય છે. પણ આપણે, મેં કહ્યું, ડોન્ટ ડાઈ બિફોર યુ આર ડેડ. મૃત્યુ પહેલા, ખરેખર મૃત્યુ આવે એની પહેલા રોજ મરવાનું આપણે બંધ કરીએ. ખૂબ સાચી વાત કહી વૈષ્ણવ સાહેબે. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે આવતી દાડે વખ ના ખવાય. તમારા ઉપર ધારપાળુઓ તૂટી પડવા માટે, ત્રાટકવા માટેની તૈયારીમાં છે, એટલે ઘેર જઈ અને ઝેર પીને સૂઈ જવું એ એનો ઉપાય નથી. અને બીજું કે તમે જે વસ્તુનું વારંવાર રટણ કરો છો એ તમારો કબજો લઈ લે છે. અને પછી તમને એ ઝાડના ઠૂંઠામાં પણ અંધારામાં ભૂત દેખાય છે. કોરોના એવું ભૂત નથી, એની ખાતરી રાખો. જે રીતે વિશ્વમાં લગભગ 2,82,000 ટુ બી પ્રિસાઇઝ, એનાથી થોડા વધારે છે, લોકોના મૃત્યુ થયા છે, એ તમારા મગજમાં જો જતું હોય
તો આજે મારે તમારા મગજમાં બીજો એક આંકડો મૂકવો છે કે 14,08,980 લોકો સાજા થયા છે. એટલે જેટલા મર્યા છે તેના કરતા લગભગ 6 ગણા લોકો સાજા થયા છે. તો તમે એ 6 ગણામાં એટલે 7માંથી 1માં શું કરવા તમારે જવું છે? તમે 7માંથી 6 બાજુ રહો ને, પાળવું બધું જ જોઈએ. પણ વૈષ્ણવ સાહેબની વાત બિલકુલ યાદ રાખો કે મૃત્યુ કરતા મૃત્યુનો ભય એ વધારે જોખમી છે. અને એટલે મૃત્યુના ભયમાંથી બહાર નીકળો. એકાદ વખત સવારમાં જોઈ લો, આ કોરોના એ કઈ ક્રિકેટ મેચ નથી કે તમારે દર કલાકે એનો સ્કોર જાણવો પડે, કેટલા થયા, આ ઇંચ કેટલા થાય, પણ કેટલા થાય. એમાંથી બહાર નીકળી જાઓ. તમારે જે કરવું જોઈએ તે કરો. તો આપણે ડુમરા સાહેબને પૂછીએ કે સાહેબ, આ રોગથી સલામત રહેવા માટે યુ વેરી રાઇટલી સેડ દેટ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો જનરલ વાત તો ઘણી બધી સરકારે કરી છે, બીજે બધેથી થાય છે. તો પછી લોકોને શું તકલીફ પડે છે આ પ્રિવેન્શનમાં? પોતાની નાગરિક ધર્મ બજાવવામાં તકલીફ કેમ પડે છે લોકોને? સો કપલ ઓફ થિંગ્સ જે તમે કીધી બહુ જ સાચી છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ હું તમારા સાથે બિલકુલ સહમત છું. છેલ્લા 1.5 મહિનામાં જે અમે લોકો દર્દીઓ જોઈ રહ્યા છીએ ઓપીડીમાં, એમાં માનસિક કારણોસર શ્વાસના દર્દીઓ શારીરિક કારણસર શ્વાસના દર્દીઓ કરતાં વધી ગયા છે. ઇનફેક્ટ મારે ઘણા બધા દર્દીઓને દવા વગર ફક્ત રીએશ્યોરન્સ સાથે બી હું ટ્રીટ કરી શકું છું. સો ભય બહુ છે ઇન શોર્ટ. હવે એક વસ્તુ ચોક્કસ જે સાયન્સ કહે છે કે આ રોગ માટે એટ ધ પ્રેઝન્ટ ટાઈમ ડૉક્ટરો પાસે કોઈ જાદુઈ ઉપચાર નથી. કોઈ દવા, કોઈ ઇન્જેક્શન, કોઈ વેક્સિન, કોઈ બ્લડ પ્રોડક્ટ એવું નથી કે જેને લેતા જ જાદુઈ રીતે તમે સાજા થઈ જશો. અને એટલા જ માટે જે એમ્ફસિસ છે, જે ભાર છે, એ એના ઉપર છે કે આ રોગ થાય જ નહીં તો સૌથી સારું, વિચ મીન્સ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એ ડિક્ટમ આ રોગ માટે જ બનાવવામાં આવ્યું છે. હવે પ્રિવેન્શન માટે જે સલાહો ઓલરેડી છેલ્લા 2 મહિનાથી સરકાર તરફથી, મીડિયા તરફથી, મારા પહેલાં આવેલા ડૉક્ટર્સ તરફથી તમે સાંભળી ચૂક્યા છો, એમાં હું કશું જ ઉમેરી નથી શકતો. વિચ મીન્સ ધ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે, ફિઝિકલ ડિસ્ટન્સિંગ એન્ડ પર્સનલ પ્રોટેક્શન, વન બાય હેન્ડ વોશિંગ એન્ડ સેકન્ડ બાય વેરિંગ અ માસ્ક. આ 3 વસ્તુથી વધારે હું તમને કોઈ જ સલાહ નથી આપી શકતો જેનાથી તમે આ રોગથી બચી શકશો. છતાં બી કેસ ફેટાલિટી કેમ વધે છે, છતાં બી નંબર કેમ વધી રહ્યું છે, છતાં બી આપણે રોગના ઉપર કાબુ કેમ નથી કરી શકતા, આટલું બધું સમજાયા છતાં બી ધ ઓનલી રીઝન ઇઝ કે આપણા પાસે ઉપચારો છે પણ ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ રહ્યું. ઇમ્પ્લિમેન્ટેશનનું મતલબ કે તમારા ઉપર સરકાર દબાવ નાખે, પોલીસવાળા તમને સમજાવે, તમારા ઘરના વડીલો સમજાવે, દરેક જગ્યાએ બોર્ડ હોર્ડિંગ હોય કે તમે હેન્ડ વોશિંગ કરો, માસ્ક પહેરો, ફિઝિકલ ડિસ્ટન્સિંગ કરો, છતાં બી તમે કેમ નથી કરી રહ્યા? ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ કલ્ચર. આપણા દેશમાં કલ્ચર જે છે ઇટ ઇઝ ગવર્ન્ડ બાય ધ સોસાયટી, અને સોસાયટી તમે બધા ઇન્ડિવિજ્યુઅલ ભેગા થઈને બનાવો છો. અને અનલેસ એન્ડ અન્ટિલ each one of you, every one of you practices these small points, આ રોગ કાબૂમાં આવવાનો નથી. એટલે ભાર સરકાર ઉપર કે પોલીસવાળા ઉપર કે બ્યુરોક્રેટ્સ ઉપર નથી, ભાર તમારા ઉપર છે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. જે દિવસ તમે એ વસ્તુ સમજી જશો તો કોઈને તમને સમજાવવાની જરૂર નહીં પડે અને આ રોગનો ખાત્મો ઝડપથી થશે. ડોક્ટર ડુમરા સાહેબે ખૂબ સાચી વાત કહી. આપણે નાગરિક ધર્મ બજાવવાનો છે અને એમાં જ ક્યાંક આપણે કાચા પડીએ છીએ. જેવું લાગ્યું કે હવે અઠવાડિયું કશું નથી મળવાનું એટલે આપણે તૂટી પડ્યા અને ડિસ્ટન્સિંગનો જે ખુરદો વાળી દીધો. જેવું આપણને કર્ફ્યુમાંથી 3 કલાક ખરીદી ના મળ્યા એટલે ડિસ્ટન્સિંગને ગોળી મારી દો, ખુરદો વાળી દીધો. જેવું રેશનિંગની દુકાને રેશન વેચાવાનું શરૂ થયું, ડિસ્ટન્સિંગનો ભોગ લેવાઈ ગયો. એટલે નાગરિક તરીકે આપણે ન સમજીએ તો તમારા પગમાં કાંટો વાગે તો તમારે બૂટ પહેરવા પડે, ધરતીને ચામડે ના મઢાય. આપણે સરકાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ, પોલીસ પાસેથી અપેક્ષા રાખીએ છીએ, આરોગ્ય કર્મીઓ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે અમને કાંટો ન વાગે જોવાની જવાબદારી તમારી છે, તમે ધરતીને ચામડે મળી દો. આ અપેક્ષા સાવ ખોટી છે. ડુમરા સાહેબની વાત સાથે સંપૂર્ણ સંમત થયા સિવાય ચાલે તેમ નથી.
સો ટેક કેર એન્ડ ડોન્ટ સ્કેર એન્ડ ગો વોટ એવર વે યુ શુડ. તમારે જે આદર્શ નાગરિક ધર્મ તરીકે જે કરવું પડે તે કરવું જ પડે. દર્શક મિત્રો, અહીંયા આપણે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. બહુ જ જલ્દી પાછા આવીશું. માવલંકર સાહેબ પાસે જવાનું છે આપણે એમનો અભિપ્રાય જાણવા માટે. રોકાઈએ એક નાનકડા બ્રેક. બ્રેક બાદ ફરી એકવાર આપનું આ રસપ્રદ ચર્ચામાં સ્વાગત છે. બ્રેક પડ્યો, આમ તો ક્રિકેટની મેચ ચાલતી હોય અને બ્રેક પડે તો વચ્ચે કંઈક સ્નેક્સ કે કોલ્ડ ડ્રિંક મળે, તો આપણે પણ બ્રેક પડ્યો તો કંઈક તો કરવું જોઈએ ને. એટલે એક નાની વાર્તા કહું છું. એક ચોર હતો, પકડાયો, એને રાજા સામે ઊભો કરવામાં આવ્યો. રાજાએ કહ્યું કે બોલ, શું છે તારો, કબૂલાત છે કે કઈ તારે કેવું છે? કે ના, મેં ગુનો કર્યો છે. હવે તને સજા પૂછું છું, તું સાચું બોલ્યો છે એટલે, કે 100 કોરડાની સજા કરું કે 10 કિલો ડુંગળી ખાવાની? ચોરને લાગ્યું કે આપણે ડુંગળી રોજ ખાઈએ છીએ, રાજા કહે છે તો આપણે 10 કિલો ડુંગળી ખાવાનું જ વધારે અનુકૂળ આવશે. એણે એ પસંદ કર્યું. 3-4 કિલો ખાતા ખાતા તો એની આંખમાં પાણીના પૂર આવ્યા કે હવે નહીં ખવાય. એટલે એણે અધવચ્ચે નક્કી કર્યું કે ના, મને કોરડા મારો. કોરડા મારવાના શરૂ કર્યા. 40-50 કોરડા મારતા મારતા તો એ થથરી ગયો કે નહીં, હું પાછું ડુંગળી ખાઈશ. એ પાછો 1-2 કિલો ડુંગળી ખાતા ખાતા આઉટ થઈ ગયો. એણે ડુંગળીએ ખાધી અને કોરડાએ ખાધા અને છતાંય સજા બાકી રહી. મારે માવલંકર સાહેબને પૂછવું છે કે આ લોકડાઉનની પરિસ્થિતિમાં આવું કંઈક થાય છે કે ડુંગળીએ ખાઈએ છીએ આપણે, કોરડાએ ખાઈએ છીએ અને છતાં એમનું એમ બધું બાકી રહે છે. તો હવે ચોથી આવૃત્તિ લોકડાઉનની આપણી સામે આવવાની છે. મને લાગે છે ત્યાં સુધી એમાં ઘણા બધા રિલેક્સેશન હશે. પ્રધાનમંત્રીજીએ એવું કહ્યું છે કે ગામડામાં એ ન પ્રસરે એ જોવું જોઈએ. એ એમની ભાવના સાચી છે, પણ એ કઈ રીતે નહીં પ્રસરે તે પણ એટલું જ કઠિન છે. આપને શું લાગે છે આ ચોથી આવૃત્તિ લોકડાઉનની એ કેવી હશે, અને શું એનાથી આ જે ગુલેરિયાની જે પ્રિડિક્શન છે એને વેગ મળશે? રોગ વધારે ફેલાશે, વધારે સંક્રમિત લોકો બનશે, વધારે મૃત્યુ થશે, વધારે એરિયા એના અંડરમાં આવશે? શું થશે એનાથી? મને જે લાગે છે એ પ્રમાણે તમે મૃત્યુના આંકડા જુઓ તો ગુજરાતમાં મોટા ભાગના મૃત્યુ 4 શહેરોની અંદર જ થયેલા છે. બીજા જિલ્લાવાર ગુજરાત સમાચારમાં રોજ હું જોઉં છું કોઈ જિલ્લામાં 1 મૃત્યુ, 2 મૃત્યુ, 3 મૃત્યુ. 20-20, 25-25 લાખના જિલ્લાઓમાં મૃત્યુ જ દેખાતા નથી આના. અમદાવાદમાં જુઓ તો ઘણા બધા મૃત્યુ, સુરતમાં એનાથી ઓછા. એટલે મારું એક એપિડેમિયોલોજીસ્ટ તરીકે એવું માનવું છે કે આ રોગ ચોક્કસ ગામડાઓમાં ફેલાશે, પણ ગામડાઓમાં ટકી નહીં શકે. અમદાવાદમાં જે ગીચ વસ્તી છે એ સિવાયના તમે વિસ્તારો જુઓ તો એમાં પણ એટલો બધો ફેલાયો નથી. ફેલાય છે પણ એમાં એટલો બધો બહુ મોટા પાયે ફેલાતો નથી. પરદેશમાં પણ જે મોટા મોટા મુખ્ય શહેરો છે, ન્યુયોર્ક, એમાં ખૂબ ફેલાયો છે, કારણ કે ઊંચા બિલ્ડિંગ્સ છે, લોકો લિફ્ટમાંથી જાય છે, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બહુ ભીડ હોય છે, બસોમાં, ટ્રેનમાં, અને એમાં એ રોગ ફેલાયો. બીજા નાના શહેરોમાં અમેરિકામાં રોગ છે, 2, 4, 5, 10 કેસો થાય છે, પણ એટલો બધો નથી. એટલે જેમ જેમ આ ધીમે ધીમે રોગ ફેલાશે એમ એમ કેસ થશે, પણ મૃત્યુ ઘણા ઓછા થઈ જશે. આપને ખ્યાલ હશે કે 4-5 વર્ષ પહેલા સ્વાઇન ફ્લૂનો રોગ આપણે ત્યાં આવી જ રીતે ફેલાયો હતો, અને ડુમરા સાહેબને તો ચોક્કસ યાદ હશે કે ઘણા બધા વધારે, આના કરતાંય વધારે લોકો વેન્ટિલેટર પર પણ હતા. વેન્ટિલેટરો અમદાવાદમાં ખૂટી પડ્યા હતા, એવી પરિસ્થિતિ થઈ હતી. પણ જેમ જેમ એ રોગ ફેલાયો એમ એમ એ માઇલ્ડ થતો ગયો, એના મૃત્યુ ઓછા થતા ગયા, અને એ ધીમે ધીમે આપણે જેમ એપિડેમિક કહેવાય કે એકદમ આવનારો રોગ, એનામાંથી બીજો એક શબ્દ છે એન્ડેમિક, એટલે રોજબરોજ થનારો રોગ. જેમ મલેરિયા રોજબરોજ થાય છે. બીજું ફરી યાદ કરાવું કે આપણે 2006માં ચિકનગુનિયાનો એપિડેમિક જોયો. અમદાવાદમાં
3 મહિનામાં 4000 વધારે મૃત્યુ થયા એ દરમિયાન. પણ એ પછી હવે એ રોગ સામાન્ય બની ગયો છે. ચિકનગુનિયા થાય છે, કોઈક મૃત્યુ પણ થાય છે, એવું નથી કે મૃત્યુ નથી થતા, પણ એ રોગ એન્ડેમિક એટલે રોજબરોજનો રોગ બની જાય છે. આવું જ કંઈક આ રોગમાં પણ જરૂર થશે. માનવ જાતે છેલ્લા 10,000 વર્ષમાં આવા ઘણા બધા એપિડેમિકો જોઈ કાઢ્યા છે. દર વખતે નવું હોય છે એટલે આપણે ધ્રુજી જઈએ છીએ. આ કદાચ વધારે ધ્રુજાવે એવો છે. જેમ અર્થક્વેક આવે છે, ગુજરાતમાં અર્થક્વેક આવ્યો, બધા ધ્રુજી ગયા, પણ હવે ખબર છે કે આપણે કયા ઝોનમાં છીએ. અર્થક્વેક 50 વર્ષમાં એકવાર આવવાનો છે, આપણે એને માટે તૈયારી કરવાની છે. એટલે મારું કહેવું એક જ છે કે આ જે અનુભવ મળ્યો છે એનાથી આપણે આવતા કોરોનાના અથવા બીજા આવા એપિડેમિક માટે આપણે તૈયાર રહીએ. ડુમરા સાહેબે કહ્યું એ પ્રમાણે આપણી ટેવો બદલીએ. જેમ ગુજરાતીમાં કહેતા હતા અમે કે મોઢામાં મોઢું નાખીને વાત નહીં કરો, એ બહુ જ સામાન્ય, બહુ મોટેથી વાત નહીં કરો. થૂંક ઉડતું હોય ઘણા લોકોને, એવી રીતે લોકોને વાત કરવાની ટેવો હોય છે. એ બધું બદલવું પડશે. લાઈનમાં ઉભા રહો તો દૂર દૂર ઉભા રહો. આપણે ત્યાં એવું વાતાવરણ હોય છે કે બારી પાસે લાઈન હોય તો બી ટોળું કરીને લોકો જોતા હોય છે. એટલે આ બધું ઘણું બધું આખી સોસાયટીમાં આપણે બદલવું પડશે. એક વિચાર એવો પણ મૂકું, વિચારી જુઓ, પરદેશમાં ચાલે છે 2 કલાક દુકાન નહીં પણ 24 કલાક દુકાનો ખુલ્લી રહે એવું જુઓ, કે લોકો રાતના આવીને બી એકલા ખરીદી કરે એટલે કોઈ સંક્રમણનો કોઈ બહુ સવાલ ન રહે. એવા ઉપાયો પણ આપણે કદાચ આને માટે ભવિષ્યમાં વિચારવા પડે. અને આપણી પબ્લિક હેલ્થની જે સંસ્થાઓ છે, પબ્લિક હેલ્થના જે પાયાના વર્કર્સ છે અને એના જે અધિકારીઓ છે, એનું આખું તંત્ર આપણે એવું ગોઠવીએ કે આના ઉપરાંત બીજા પણ આવા નવા રોગો આવે તો પણ આપણે એને ઘણા ઝડપથી કંટ્રોલ કરી શકીએ અને આટલી બધી દહેશત અને લોકડાઉનની જરૂર જ ન પડે. દેશ આવા ઘણા 3-4 દેશો છે. સ્વીડન એ લોકડાઉન કર્યું નથી, કોરિયાએ લોકડાઉન નહોતું કર્યું, બીજા એવા ઘણા દેશો છે કે જેમાં અડધું લોકડાઉન છે. અમુક વસ્તુઓ બંધ છે, ઘણી બધી વસ્તુઓ ચાલુ છે. લોકોને સમજાવવામાં આવે છે કે ભીડ નહીં કરો, લોકોને ઓર્ડર નથી આપવામાં આવતા અને લોકો સમજે છે. એટલે લોકોની ટેવ બદલીશું, લોકો અને રાજ્ય વચ્ચેનો એક અંતર ઓછું કરીને એ બદલીશું તો ઘણા બધા પ્રોબ્લેમ આમાંથી સોલ્વ થશે. દર્શક મિત્રો, વળી પાછી વાત અત્યંત હકારાત્મક, પણ જવાબદારી આપણા ઉપર, જે આપણે અત્યાર સુધી કોઈ દાડો લેવા માટે ટેવાયેલા નથી. આ રાજ્યમાં પણ ચાંદીપુરમ વાયરસથી માંડીને લેપ્ટોસ્પાયરોસિસ અને હેપેટાઇટિસ બી થી માંડીને એન્થ્રેક્સ સુધીના રોગો આવ્યા, એણે વધારે લોકોને માર્યા છે. આપણે એ વખતે ક્યાંય સમજતા નથી. લેપ્ટોસ્પાયરોસિસમાં માત્ર ગમબૂટ પહેરવાથી ના થાય, પણ એ ગમબૂટ સરકાર આપે તો પણ ન પહેરાય અને પછી લેપ્ટોસ્પાયરોસિસ થાય તો એના માટે જવાબદાર આપણે છીએ. એટલે માવલંકર સાહેબે કહ્યું એ વાત ગાંઠે બાંધજો. ડિસ્ટન્સિંગ પહેલું નંબર, માસ્ક પહેરો બીજું નંબર, મોઢામાં મોઢું ગાલીને વાત ના કરો ત્રીજો નંબર, સાબુથી તો સાબુથી પણ હાથ ધોવો દર 2 કલાકે ચોથો નંબર, નમસ્તે કરો, હાથ નહીં મિલાવો પાંચમો નંબર, ત્યાર પછી તમારા શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધે તે પ્રકારના કામો કરો એ છઠ્ઠો નંબર. થોડાક મુદ્દાઓ મારો આઈ ડોન્ટ વોન્ટ ટુ ટ્રેસપાસ વૈષ્ણવ સાહેબના ભાગ માટે રહેવા દઉં છું, પણ આટલું આપણે કરવું જોઈએ. ડુમરા સાહેબ, આ રોગ છે અને કોઈને થઈ ગયો તો આજની તારીખમાં આપે કહ્યું કે ફેટાલિટી ઓછી છે, તો આટલી બધી ફેટાલિટી અમદાવાદમાં કેમ વધારે? શું આપ એવું માનો છો કે અમદાવાદમાં સવલતો ઓછી છે કે અમદાવાદમાં કોઈ બીજું કારણ છે જેના કારણે અમદાવાદ એક સમય તો 10% ફેટાલિટી હતી, ઘટતી ઘટતી અત્યારે 6% સુધી આવી છે અને લગભગ 70% કેસ ગુજરાતના અમદાવાદમાં થાય ને અમદાવાદને સુરત અને વડોદરા ભેગું કરીએ તો 90% કેસ ગુજરાતના એમાં થાય છે. શું કારણ છે અમદાવાદમાં વધારે મૃત્યુદર હોવાનું? સો આઈ થિંક આ પ્રશ્નનો જવાબ જે મને આવડી જશે તો
ઓબ્વિયસલી બીજા કોઈને પૂછવાની જરૂર જ નહીં પડે સરકારને, બટ દેર કુડ બી હન્ડ્રેડ્સ ઓફ રીઝન્સ એન્ડ વિદાઉટ એવિડન્સ ટુ ફોકસ ઓન વન પર્ટિક્યુલર એસ્પેક્ટ, એટલે એક વસ્તુ ઉપર ધ્યાન વધારે દોરવું અને એને જ મુખ્ય મુદ્દો બનાવો ફેટાલિટી વધારવાનો એ શક્ય નથી. એક બે વસ્તુઓ તમને ચોક્કસ કહીશ. જ્યાં સુધી ગુજરાતની ઇક્વિપમેન્ટ્સની અવેલેબિલિટી, ડૉક્ટર્સનું એકેડેમિક એક્સેલન્સ, ક્લિનિકલ એક્સપિરિયન્સ જોવા જઈએ તો આપણા પ્રાંતમાં જે એક્સપિરિયન્સ અને ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ છે એ ઘણા બધા બીજા પ્રાંતો કરતાં વધારે છે. સો ગુજરાત ઇઝ નોટ લેગિંગ બિહાઇન્ડ ઇન આઈધર મેડિકલ સાયન્સ ઓર મેડિકલ ટેકનોલોજી. આપણે કોઈથી બી ઓછા નથી. સો ત્યાં વાંક નથી કે ફેટાલિટી વધારે છે. ઓબ્વિયસલી કોઈક પ્રદેશમાં આની ફેટાલિટી વધારે છે, કોઈકની પ્રદેશમાં ઓછી છે, અને ઇટ કુડ બી અ લોટ ઓફ ફેક્ટર્સ જેના લીધે આવું થઈ રહ્યું છે. મુખ્ય વસ્તુ હું પાછી ફરીને કહીશ કે આ વસ્તુઓ પર જે ફોકસ કરવા જઈએ કે ફેટાલિટી રેટ ગુજરાતમાં કેમ વધી રહ્યો છે, તો એ પ્રશ્નોનો જવાબ મળતા 3 થી 6 મહિના થઈ શકશે, અને ત્યાં સુધી આ એપિડેમિક જે છે એ ડાય ડાઉન બી થઈ જશે. સો રેધર ફોકસિંગ ફ્યુચરમાં શું કરવું જોઈએ, પ્રેઝન્ટમાં શું કરવું એ અગત્યનું છે. અને ફરીને વાત આવશે કે વી હેવ ટુ એક્સેપ્ટ કે ગુજરાતમાં ફેટાલિટી વધારે છે. એના કારણો કદાચ કે દર્દીઓ આપણા હોસ્પિટલોમાં સ્ટિગ્માના લીધે લેટ આવી રહ્યા છે, કે મને હોસ્પિટલમાં હું જઈશ તો મને પૂરી નાખશે, મારી આખી ફેમિલીને ક્વોરન્ટાઇન કરી નાખશે, મને 14 દિવસ સુધી ઘરે નહીં મોકલે, એટલે હું જઉં જ નહીં તો સારું. બીજું કે આ વસ્તુની કોઈ દવા નથી તો હું હોસ્પિટલમાં બી જઈશ તો શું થશે, એના કરતાં હું ઘરે જ દવા કરું. ત્રીજું, ઓલ્ટરનેટિવ મેડિકેશન, આયુર્વેદિક, હોમિયોપેથી, સો મેની અધર થિંગ્સ, પીપલ હેવ ફેથ, અને એના કારણસર જે એટ રિસ્ક પેશન્ટ ગ્રુપ્સ છે, પર્ટિક્યુલરલી એલ્ડરલી, જે વડીલો છે, ડાયાબિટિક્સ છે, હાર્ટના દર્દીઓ છે, જૂના ફેફસાના બીમારીઓ સાથે દે આર સફરિંગ ફ્રોમ લંગ ડિઝીઝીસ, આ બધા દર્દીઓ એટ રિસ્ક છે, અને એવા દર્દીઓમાં બી ઘણી વખતે સારવાર લેવામાં મોડું થતું હોય છે. સો એઝ ફાર એઝ એડવાઇસ ગોઝ કે ફેટાલિટી કેવી રીતે ઓછી કરવી, અગેન ઇટ કુડ બી ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમે શું કરી શકો, અને વી હેવ એમ્ફસાઇઝ દેટ ટાઈમ એન્ડ અગેન કે તમારે પોતાને જ બદલવું પડશે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. ફિઝિકલ ડિસ્ટન્સિંગ, હેન્ડ વોશિંગ એન્ડ માસ્કિંગ શુડ બી ધ નોર્મ. પછી આવે ગવર્મેન્ટ અને પોલિસીઝ ઉપર, કે ગવર્મેન્ટ તરફથી એવું શું કરી શકાય કે જેનાથી ફેટાલિટી ઓછી થઈ શકે. અને આઈ થિંક અહીંયા હું ખાસ કહેવા માંગીશ કે આઈ વુડ લાઇક ટુ સેલ્યુટ ઓલ ધ ડોક્ટર્સ જેટલા બી ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં આજે કામ કરી રહ્યા છે, એ એસવીપી હોસ્પિટલ હોય કે સિવિલ હોસ્પિટલ હોય, દે આર ધ અનસંગ હીરોઝ. એ લોકોના કોઈ દિવસ નામ છાપામાં નથી આવ્યા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી કોઈએ વાત કરી એ લોકો વિશે. જુનિયર રેસિડેન્ટ્સ, સિનિયર રેસિડેન્ટ્સ, ટીચર્સ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ્સ, જે સવારથી લઈને રાત સુધી દર્દીઓની સેવામાં એટલા બધા ડેડિકેટેડ છે કે પોતાની જાનને બી જોખમ નાખીને કામ કરી રહ્યા છે, અને એ ડૉક્ટર્સ જે છે મેક્સિમમ ઇનપુટ નાખી રહ્યા છે. અને ગવર્મેન્ટ પોલિસીઝ બી હવે એ સપોર્ટ કરે છે, એ લોકોને પ્રોટેક્શન વધારે આપવામાં આવી રહ્યું છે, એ લોકોને ઇક્વિપમેન્ટ્સ વધારે આપવામાં આવી રહ્યું છે, પબ્લિક અવેરનેસ ગવર્મેન્ટ વધારી રહી છે. સો આઈ થિંક ધ ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ ધ મેક્સિમમ ઇટ કેન. છેવટે આવી જાય વાત ડૉક્ટર્સને ઉપર, કે અમે લોકો એવું શું કરી શકીએ કે જેનાથી ફેટાલિટી રેટ ઘટી શકે. સો વન થિંગ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ વસ્તુ અમારા માટે બી એક રીતે નવી છે, કેમ કે અમદાવાદમાં કે ગુજરાતમાં આટલા વધારે માત્રામાં લોકો કોઈ રોગ સાથે ઇફેક્ટ થાય અને એ વસ્તુને કંટ્રોલ કરવી અમારા માટે નવેસરથી વી હેવ ટુ રીલુક એટ અવર મેડિકેશન્સ, અવર એફર્ટ્સ, અને અમને બી શીખવામાં કદાચ થોડું ટાઈમ જાય. બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે અમને લોકોને બી આ રોગ વિશે ઘણી બધી વસ્તુઓ સમજમાં આવવા લાગી છે. અને જેમ તમે સાહેબની વાત સાંભળી કે ફેટાલિટી રેટ હેઝ સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, અને આ બધી વસ્તુઓ હવે ભેગી અમલમાં મૂકવામાં આવી રહી છે, એટલે ઇન ફ્યુચર આ ફેટાલિટી ઘટશે. એટલે આઈ વિલ નોટ બી એબલ ટુ કમેન્ટ કે એક કારણ ફેટાલિટી વધારે રહેવાનું શું છે, પણ આઈ કેન ડેફિનેટલી અશ્યોર યુ કે ફેટાલિટી રેટ્સ વિલ કમ ડાઉન ઇન ધ નિયર ફ્યુચર. સરસ મજાની વાત કરી ડુમરા સાહેબે.
દોસ્તો એક બીજી પણ વાત એની સાથે જોડી શકાય એવી છે. આપણે ઢોરોનું ટોળું હોય છે, માણસ ભેગા થાય એને હર્ડ કહેવાય કે નહીં કહેવાય એ ખબર નથી મને, પણ હર્ડ ઇમ્યુનિટી નામનો શબ્દ છે. એટલે ધીરે ધીરે આ રોગ વધારે લોકોમાં જશે અને એમનામાં પોતાનામાં પણ કુદરતે એક રોગ પ્રતિરોધક શક્તિ ઊભી કરવાની ક્ષમતા આપી છે. એના ફાયદો પણ એને મળશે. અને ડુમરા સાહેબે જે વાત કહી, આઈ ફુલ્લી એન્ડોર્સ ઇટ. માય સેલ્યુટ ટુ ધ ડોક્ટર્સ હુ આર ટ્રીટિંગ ધીસ pandemic. I have worked with them directly, handling swine flu, handling hepatitis B in Modasa, leptospirosis, Chandipuram virus, and even anthrax, CCHF, which is very high fatality rate. And I can tell you with એટલી સ્પષ્ટ વાત કરું છું તમને કે ગુજરાત પાસે જે ડોક્ટર્સ છે એની ક્ષમતા સરકારમાં છે તો પણ ઓછી નહીં આંકતા અને એનું કમિટમેન્ટ પણ ઓછું નહીં આંકતા. એક વસ્તુ યાદ રાખજો, હેરોલ્ડ જીનિન નામના મેનેજમેન્ટ એક્સપર્ટે કહ્યું છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. આપણે એ ઇનએફિશિયન્સીના 2% ઉપર ધ્યાન આપીએ છીએ, 98% જે કામ થાય છે એને ભૂલી જઈએ છીએ. એવું નહીં કરતા. દે આર ફાઇટિંગ ફોર યુ, સપોર્ટ ધેમ ફુલી. એને પૂરેપૂરો ટેકો આપજો. વૈષ્ણવ સાહેબ, એક વાત મને લાગે છે કે આપણે બધી સ્પષ્ટતા આપણા દર્શક મિત્રોને કરવી પડશે. આ સ્ટિગ્મા ને પેરેનોઇયા ને સ્ટ્રેસ ને એન્ઝાયટી ને એ આમ તો લાઇફસ્ટાઇલ ડિસીઝીસ ઊભા કરવા માટેના બધા બીજારોપણ કરતા વિષયો છે. તો આ કોવિડના કારણે શું પરિસ્થિતિ થાય એમાં, અને સ્ટિગ્મા તો ખાસ કરીને પેશન્ટ મોડા પહોંચે એના માટે કારણભૂત છે, સોશિયલ સ્ટિગ્મા. એટલે આપણે ત્યાં જે પેલો આપણી જંગલિયાત છે એ સપાટી પર આવે છે. શું કેવું છે આપને એના માટે? જયનારાયણભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. કોરોના સાથે લાંછન સ્ટિગ્મા એટલું બધું વધારે સંકળાયેલું છે કે સોસાયટીમાં અત્યારે કોઈ એક ડૉક્ટર બહાર જતો હોય અને ડ્યુટી કરીને આવે તો પણ લોકો એનાથી દૂર રહેવાનું, જાણે આ સુપર સ્પ્રેડર કે બીજાને સંક્રમણ કરશે એવો વ્યક્તિ છે એવું માની અને એની સાથે વર્તન કરવાનું આ પણ ઘણી બધી જગ્યાએ ચાલે છે. લોકોને જો કોઈને કોરોના કોઈ ઘરમાં થઈ ગયો, કોઈ ફ્લેટ સિસ્ટમમાં કોરોના થઈ ગયો તો એ એઇડ્સથી પણ વધારે ભયાનક અને ખતરનાક માણસ બની ગયો અને એના કુટુંબ પ્રત્યે પણ તિરસ્કૃત રીતે, લાંછનની રીતે જોવામાં આવે છે. એ પણ અત્યારની એક હકીકત છે. હકીકતમાં કોરોના થવો એ કોઈના હાથમાં નથી. હા, આપણા હાથમાં જે છે એ આપણે અહીંયા વારંવાર ચર્ચાઈ ગઈ એ બધી કાળજી ચોક્કસ લઈએ એ આપણા હાથમાં છે. બાકી કોરોના કોઈને પણ થઈ શકે છે. એ મને પણ થઈ શકે છે, તમને પણ થઈ શકે છે, કોઈને પણ થઈ શકે છે. એટલે સૌથી પહેલું આપણે વલણ એ રાખીએ કે કોરોના થાય એની સાથે એની તરફ કોઈ પ્રકારની લાંછનની દ્રષ્ટિએ ન જુએ. મેં એવા પણ કિસ્સા જોયા છે જે મેડિકલ ટેકનિશિયન કે મેડિકલ ફિલ્ડમાં કામ કરતા હોય, કોરોના થયો અને ફરી પાછા એમાંથી સાજા થઈને આવે તો લોકોની એમના તરફ જોવાની જે દ્રષ્ટિ હોય છે એ એટલી બધી બદલાઈ જાય છે, જેને કારણે નવા લોકો પોતાને કોરોના થઈ જશે તો લોકોની શું દ્રષ્ટિ થશે, એમના આખા ફેમિલીને કે એમની સાથે સંકળાયેલા બધા જ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. આ બધા અને ક્વોરન્ટાઇન કરાશે એટલે જાણે શું ભયાનક વસ્તુ થઈ જશે. આ બધો જે ડર છે, આ લાંછનમાંથી આપણે ચોક્કસ બહાર નીકળીએ. અર્લી ડિટેક્શન, કોઈ પણ રોગનું વહેલી તકે ડિટેક્શન થાય એ અત્યંત જરૂરી હોય છે. એટલે સામાન્ય સિમ્ટોમ્સ આપણને લાગતા હોય, જે તમે વારંવાર સાંભળો છો, એ સામાન્ય સિમ્ટોમ્સ લાગતા હોય તો આપણે ચોક્કસ એને માટે આગળ આવી અને એના ટેસ્ટિંગ કરાવીએ અને થાય તો કોઈ આબ ફાટી નથી ગયું એમ માની અને આપણે કોરોના સાથે વર્તન કરીએ એ વધારે ઈચ્છનીય છે. જયનારાયણભાઈ, હું તમને ઇમ્યુનિટી વધારવાની આપે વાત કરી. ઇમ્યુન સિસ્ટમ વધે એને માટે જો તમને સ્ટ્રેસ નહીં હોય, જો તમારા મનમાં નકારાત્મક વિચાર નહીં હોય, જો તમને ભય નહીં હોય તો તમારી ઇમ્યુનિટી કોઈ પણ બીજા બહારના પરિબળ કે દવા વગર વધવાની છે. એટલે જ્યારે આપણી સામે એક સંકટ આવી પડ્યું ત્યારે આપણે ડરીને આપણે જ આપણી ઇમ્યુનિટી ઘટાડવાનું કામ ન કરીએ.
આપણે લિવિંગ વિથ કોરોના એટલે કોરોના સાથે જીવવાનું શીખી લઈએ જ્યાં સુધી એની મેળે થાકીને જતું ન રહે ત્યાં સુધી. હું આપને દાખલો આપું તો આપણી એક બાજુ પાકિસ્તાન છે, એક બાજુ ચીન છે. ત્યાંથી આતંકવાદી હુમલા થતા રહેશે અને છતાં પણ આપણે બહુ સારી રીતે જીવી રહ્યા છીએ. આને એ રીતે આપણે લઈએ કે જે પડોશ હોય, જે વ્યક્તિ હોય, આપણા નસીબમાં જે આવ્યું હોય અને મળ્યું હોય, એ જિંદગીમાં એ જ પત્તાઓથી આપણે જીવનની રમત રમવાની છે. એ વાત આપણે ચોક્કસ શીખી લઈએ, કોરોના સાથે જીવતા આપણે શીખી લઈએ. અને કોરોના વોરિયર્સને માટે બધાએ કહું ને હું પણ કહીશ, ખાસ સેલ્યુટ. ખૂબ મહેનતનું કામ કરે છે. અમે ઇન્ડિયન સાયકિયાટ્રિક સોસાયટી તરફથી જુદા જુદા પબ્લિકમાં શું ફિયર છે, કોરોના વોરિયર્સમાં શું ફિયર છે, આ બધા સર્વે પણ કર્યા છે. એમની ઘણી બધી પીડાઓ જાણવા મળી છે. એ બધાને તરફ આપણે ખૂબ જ સહાનુભૂતિ, હું દયાભાવ નથી કહેતો, પણ માનથી જોઈએ, એમના બદલ ગર્વ અનુભવીએ. અને આવા લોકો આપણને મળ્યા છે તો આપણે ચોક્કસ આની સામે આમાંથી બહાર આવી શકીશું અને જીતી શકીશું એમ માની અને આપણે બિલકુલ સ્ટ્રેસ ફ્રી જીવવાનું શીખીએ. આમાં અત્યારે તણાવ મુક્ત જીવન જીવવાની પદ્ધતિ આપણે અપનાવવી પડશે. આપણી જીવનશૈલી આપણે બદલવી પડશે. આપણું વ્યક્તિત્વ, આપણી આદતો આપણે બદલવા પડશે. તો ચોક્કસ આપણને સફળતા મળશે જ. ધન્યવાદ મૃગેશભાઈ. દોસ્તો, આપણને સભ્ય સમાજ એવું લેબલ મારવાનો તો જ અધિકાર છે જો આપણે આમ જ્યારે કહેવત ટાંકવી હોય ત્યારે પહેલો સગો પાડોશી કહીએ અને ભૂલે ચૂકે જો એને ત્યાં કોઈક મુંબઈથી આવ્યું હોય તો પહેલાં ફોન કરવા દોડીએ. આ ડુપ્લિકેટ મેન્ટાલિટી અથવા તો ભય, ખાસ વાત સમજી લો મૃગેશભાઈની. એમણે કહ્યું આપણને કે ડર સે આગે જીત હૈ અથવા તો ડર ગયા સો મર ગયા. આ વાત હંમેશા મનમાં રાખો. ભય એ વધારે મારક છે. કદાચ મૃત્યુ ઓછું પીડાદાયક હોઈ શકે, ઓછું મારક નીવડી શકે, પણ ભય એના જેવું મોટું મારક તત્વ બીજું એકે નથી. એટલે આપણે સમાજ તરીકે વર્તીએ. કોઈના ત્યાં કંઈ પ્રશ્ન હોય તો એને ઊંફ આપીએ. જો બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને કોવિડ થાય અને એ પાછા આવી શકે, પાછા વડાપ્રધાન તરીકેનું પોતાનું કામ શરૂ કરી શકે, આખા દેશની જવાબદારી ઉચકી શકે, તો આપણે આ હકારાત્મક કેસ જે છે તેમાંથી દાખલો લેવો જોઈએ કે નહીં આ માણસ લડીને પાછા આવીને પાછા કામે લાગી ગયા. આ બાબત અગત્યની છે. ભારતનું વાતાવરણ છે એ યુરોપ અને અમેરિકાનું વાતાવરણ નથી. એટલે ત્યાંના મૃત્યુદરો જે હોય, ત્યાંની સંખ્યા હોય, એને સરખાવીને આપણે દુઃખી થવાની જરૂર નથી. ડુમરા સાહેબ, છેલ્લો પ્રશ્ન આપને, 2 મિનિટ છે આપણી પાસે, કે આ સંક્રમિત થાય છે લોકો, એમાં એક વાત એવું કહેવામાં આવે છે કે આ જે વાયરસ છે એ રૂપ બદલે છે, જેમ પેલો ઘટોત્કચ હોય કે એ રીતે. તો આ શું છે? મ્યુટેશનના કારણે આપણા ત્યાં જે વાયરસ આવ્યો છે એની કઈ પીક ઓછી છે, સ્ટ્રેન્થ ઓછી છે, શું હકીકત છે આમાં? સો વાયરસ કોઈ બી હોય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મ્યુટેટ થતા જ હોય છે. એટલે એ કોરોનાની ખાસિયત નથી. કોઈ બી વાયરસ જેમ જેમ મલ્ટીપ્લાય થાય ને સ્પ્રેડ થાય એમાં થોડા ચેન્જીસ આવતા થાય. સો એ વસ્તુ કોરોના માટે જ છે એવું નથી. અને એવું કહેવું કે ગુજરાતમાં જે વાયરસનું ટાઈપ છે એ વધારે વિરુલેન્ટ છે, વધારે જોખમી છે, એ બી આપણા પાસે હમણાં કોઈ એવિડન્સ નથી. જેમ મેં પહેલાં બી કીધું કે વાયરસ રિલેટેડ પ્રોબ્લેમ્સ આપણા કંટ્રોલના બહાર છે. વાયરસનું બિહેવિયર વાયરસ જ કંટ્રોલ કરે. આપણે તો આપણું બિહેવિયર કંટ્રોલ કરી શકીએ. આમાં એક વસ્તુ જે ખાસ સમજવાની છે કે યુઝ્યુઅલી પહેલા અઠવાડિયામાં 2 પ્રકારના દર્દીઓ આવશે. એક કે જેને કોઈ જ લક્ષણો નહીં હોય અને એને સાધારણ તાવ, ખાંસી થઈને મટી બી જશે. બીજા પ્રકારના દર્દીઓ જેમને વધારે માત્રામાં ખાંસી કે તાવ આવશે. યુઝ્યુઅલી આવા દર્દીઓ જે સમયસર હોસ્પિટલ્સ અથવા ડૉક્ટર પાસે પહોંચી જાય તો વહેલી તકે સારવાર શરૂ થઈ શકે. બાય ડે 7, 7થી 10મા દિવસે આ જે 20% દર્દીઓ છે જેમને ખાંસી, તાવ વધારે હોય છે, એમને કદાચ શ્વાસની તકલીફ શરૂ થાય છે. અને એવા
20% દર્દીઓ મેડિકલ હેલ્થ કેર ફેસિલિટીનું એક્સેસ કરતા હોય છે. આ 20% દર્દીઓમાંથી 5% દર્દીઓ આઈસીયુમાં પહોંચે છે. એટલે જે તમે ઘટોત્કચનું રૂપ ધારણ કરે છે વાયરસ એ વાત કરો છો, એ ઓવરઓલ 100માંથી 5% દર્દીઓમાં જ જોવા મળે છે. અને આ 5% દર્દીઓમાંથી 20% દર્દીઓ જે છે એ મૃત્યુ પામે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો જે સિવિયર ઇલનેસ છે એમાંથી 20%, બટ જે તમે ઓવરઓલ આંકડા જુઓ તો 100માંથી 1% કે 3% દર્દીઓ જ મૃત્યુ પામે છે. એટલે આ જે વાયરસનું રૂપ ધારણ થાય છે અઠવાડિયા 10 દિવસ પછી, એના માટે જે સમયસર તમે લોકો હોસ્પિટલ્સ ડોક્ટર્સનું એક્સેસ કરો અને વ્યવસ્થિત સારવાર લેશો તો તમારું નંબર એ 3%માં પડવાની શક્યતા ઓછી થઈ જશે. એટલે રિમેમ્બર કે જે દર્દીઓ હાઈ રિસ્ક પર છે, હાઈ રિસ્ક જુવાનીમાં જે વાત કરીએ ફ્રોમ ધ એજ ગ્રુપ ઓફ 30 to 50, તો ઓબેસિટી, ડાયાબિટીસ, અનકન્ટ્રોલ્ડ બ્લડ પ્રેશર વાળા દર્દીઓ અને 60 વર્ષ પછીના લોકો જે છે, ઉંમર પછીના છે, એ બધા દર્દીઓ એટ હાઈ રિસ્ક છે, જે એમને કોઈ રોગ હોય કે ના હોય. આના સિવાય કોઈ બી દર્દી જેને લોંગ ટર્મ ડિઝીઝ છે, એ બેસિકલી હાર્ટની ડિઝીઝ હોય, લીવરનું છે, લંગનું છે, કેન્સર છે, કોઈ બી રોગ લાંબા સમયથી એનામાં ચાલતું હોય તો એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે ને એવા દર્દીઓમાં આ રોગ ઘાતક બની શકે. સો આ ખાસ પ્રકારના આ હાઈ રિસ્ક પેશન્ટ્સ જે અર્લી મેડિકલ ફેસિલિટીને એક્સેસ કરશે તો આ ફેટાલિટી સર, ચોક્કસ ઓછી રહેશે. સર આ વાત ચર્ચાઈ ગઈ. હવે છેલ્લે એક ટૂંકમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે. ઘણા લોકો એઝિથ્રોમાઇસિન ને એવી એન્ટીબાયોટિક્સ લેવાનું પોતે જાતે જ ડોક્ટર બની જાય કે કોઈ સલાહ આપી હોય ગમે તે, તો બેક્ટેરિયા અને વાયરસ બે વચ્ચેનો તફાવત શું છે? અને આ જે એઝિથ્રોમાઇસિન હોય કે બીજી એન્ટીબાયોટિક્સ હોય, વિલ ધે વર્ક ઓન વાયરસ? ફાઇન. સો બિફોર આઈ આન્સર દેટ ક્વેશ્ચન, 3 ક્વિક પોઈન્ટ્સ. પહેલું, વોટ યુ શુડ નોટ ડુ, કેમ કે ઘણી બધી વાત થઈ શું કરવું જોઈએ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, ડોન્ટ સ્મોક. બીજું, ડોન્ટ યુઝ મલ્ટિપલ એન્ટીબાયોટિક્સ. અને ત્રીજું, ડોન્ટ વેર મલ્ટિપલ માસ્ક. એક માસ્ક સફિશિયન્ટ છે. આ 3 વસ્તુ ના કરવી. હવે આવી જઈએ કે વાયરસ અને બેક્ટેરિયા વચ્ચે તફાવત શું છે. સો વાયરસ માટે જે દવાઓ છે એને અમે એન્ટીવાયરલ્સ કહીએ, અને મોટા ભાગના વાયરસીસ વગર દવા લીધા 5 થી 7 દિવસમાં સાજા થઈ જાય છે. કોરોનાના કેસમાં એ જે આંકડો છે 14 દિવસનો છે. એટલે કોઈ બી એન્ટીબાયોટિક કોરોના વાયરસ ઉપર ડિરેક્ટલી ઇફેક્ટ નથી કરતી. જે એઝિથ્રોમાઇસિન છે એના કદાચ ઇનડાયરેક્ટ બેનિફિટ્સ છે, પણ એ બી ડોક્ટરી સલાહ વગર લેવાથી તમને કોઈ ફાયદો થવાનો નથી. એટલે મહેરબાની કરીને કારણ વગર એન્ટીબાયોટિક્સ કે બીજી કોઈ બી જાતની દવાઓ લેતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ ડોક્ટર ડુમરા સાહેબ, દિલીપભાઈ, વૈષ્ણવ સાહેબ. આજનું ચર્ચાનું સ્તર એટલું અદ્ભુત રહ્યું કે એટ ધ એન્ડ ઓફ ધ ડે અહીંથી હું આવ્યો અને અત્યારે જાઉં છું એ કલાકમાં મારા પોતાના આત્મવિશ્વાસમાં અનેક ગણો વધારો થયો છે. તો દર્શક મિત્રોના આત્મવિશ્વાસમાં તો અનેક ગણો વધારો થયો છે, મને કોઈ શંકા નથી. સરસ વાતો થઈ, બધી જ હકારાત્મક વાત જાણવા મળી. એ નિષ્ણાત ડોક્ટરો પાસે કે જેમને મળવું હોય તો કદાચ તમારા માટે શક્ય ન બને, એમણે પોતાનો સમય આપ્યો. માટે માવલંકર સાહેબ, ડુમરા સાહેબ, વૈષ્ણવ સાહેબ, આપ સૌનો આ ચર્ચામાં ભાગ લઈ અને એને આટલી રસપ્રદ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મળીશું ફરી એકવાર બીજા કોઈ મુદ્દા સાથે, આ જ પ્રકારની એક્સપર્ટ પેનલ અને આ જ પ્રકારના હકારાત્મક ઉત્તરો અને પ્રશ્નો સાથે. આવજો. શુભરાત્રી.